i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કરી કોશિશ। બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટ હાઉસમાં દવા પી આત્મહત્યાની કરી કોશિશ। નયના બારૈયાએ પહેલા વિડીયો બનાવી વાયરલ કરી અને પીધી દવા। ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડે। ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાએ વિડીયોમાં કર્યા આક્ષેપો। ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારા બેને દવા પી લીધી। ડીવાયએસપી રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયાના ભાઈએ કરી માંગ। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। એ વોરંટ હું રજૂ કરીશ। 2 વોરંટ સામેથી કુંદનને આપ્યા છે કે તમારે હાજર રહેવાનું છે, તમારે નિવેદન લખાવવા આવવાનું છે। તો મારી ઉપર 5મો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી, પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું? એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રનો ભોગ મને બનાવી છે। મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવું। 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું। મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે। 5 ગુનામાં કે જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધે છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે એની હજી મને ખાતરી નથી। હાથ ધોઈને પાછળ પડી છે, હવે મને અમસ્તી જીવવા નહીં દે, મારે જીવીને હું કરું? રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટ જ કરવા મળી છે। હું મારી જિંદગીનો અંત લાવું છું, હું અત્યારે સુસાઇડ કરું છું, એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે। મને યોગ્ય ન્યાય આપવામાં આવે। બસ, જય હિન્દ, જય ભારત।